સમાચાર રાજકોટથી જ્યાં રાજકોટમાં વ્યભિચારી પતિએ પત્નીને માર માર્યો। 2 દિવસ પહેલા વાયરલ થયેલા સીસીટીવીની હકીકત સામે આવી છે। સંતાનના ટ્યુશન ટીચર સાથે અનૈતિક સંબંધો ધરાવતા પતિએ પત્નીને માર માર્યો હતો। પીડિત પત્નીએ વીટીવી ન્યૂઝ સમક્ષ પતિના કારનામાનો ખુલાસો કર્યો છે। છેલ્લા 4 વર્ષથી નવીન ચાંડપાને અનૈતિક સંબંધો હોવાનો પીડિત પત્નીએ ખુલાસો કર્યો। 2 દીકરી અને 2 દીકરા સહિત 4 સંતાનોના પિતાને અનૈતિક સંબંધો છે। મારા પતિ ટ્યુશન ટીચર સાથે વાત કરતા હતા, મેં વિરોધ કરતા મને માર માર્યો। એમના અનૈતિક સંબંધોના પુરાવા મારી પાસે છે। સમાજ કે સગા સંબંધીઓ માત્ર તમાશો જુએ છે। 24 વર્ષના લગ્ન જીવનમાં અન્ય મહિલા આગ લગાવી રહી છે। પત્નીએ આ વાત કરી છે। મારો પતિ મારા પર શારીરિક અને માનસિક અત્યાચાર કરે છે। એમની સાથે વાત કરતા મેં જોયા એટલે મેં વિરોધ કર્યો। એટલે મને એમ કીધું કે તું અહીંથી ઘરે વહી જા નકર મારીશ। તો મેં તો મને શું કારણ મારીશ? તો કે એ મારે છે એ છે। મેં તો તારે છે તો તારે 4 સંતાન છે તો આ 24 વર્ષ થયા મેરેજ થયા, મને નથી પોસાતું તો મેં વિરોધ કર્યો। એટલે મને ઢોર માર માર્યો અને મારો જીવ બચાવીને હું નીકળી ગઈ છું ત્યાંથી। મારા પતિનું નામ નવીનભાઈ ચકુભાઈ ચાંડપા, અત્યારે રહેશે સત્યમ પાર્કમાં અને મને હજી દબાવે જ છે। તો વિડીયો ડિલીટ માર નકર હું તને ક્યાંય નહીં રહેવા દઉં। કયો વિડીયો ડિલીટ મારવાનું કહે છે? એ બસ એ બેયના અફેરના મારી પાસે પુરાવા છે। એટલે એ મને એમ બ્લેકમેલ કરે છે કે તું સાથે હતી, હું સાથે ક્યારેય નથી। કેટલા સમયથી આ અફેર કેટલા સમયથી છે? 4 વર્ષથી સતત એક ધારું એક દિવસ બે બંધ નથી રહેતા। મારો પતિ પેલા જમીલે વેચનું કરતો હતો એટલે આ છોકરી મારી બે બેબીને ટ્યુશન કરાવવા આવતી હતી। એને બધું જોઈ લીધું કે આના ઘરે તો સારું પરિવર્તન છે, ફેમિલી સારી છે। અંકલ આંટી કહેતી હતી ને એને મારા પતિનો કોન્ટેક્ટ બારોબાર કરી લીધો, અંકલ કરીને એનું અફેર થઈ ગયું ચાલુ।